નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું જૂનાવાડિયા ગામ બન્યું સંપર્ક વિહોણું। પાછલા 3 દિવસથી ગામમાં અંધારપટ વીજળી માટે વલખા મારતા ગામના નાગરિકો। આજુબાજુના તમામ ખેતરોમાં પાણી ભરાઈ જતા પશુપાલકો રોડના ઊંચા ભાગે આવી અને પશુઓ સાથે ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે। ગઈકાલ સુધી ટ્રેક્ટરથી ગામના લોકો અવરજવર કરી રહ્યા હતા, પરંતુ આજ રોજ ચાટર નદીમાં પાણીનો પ્રવાહ વધતા જૂનાવાડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। જ્યારે બીજી બાજુ આમોદ તાલુકાના પુરસા કાંકરિયા માનસંગપુરાના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા આ ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે। નવા દાદાપુર, કોબલા, જૂના દાદાપુર, મંજુલા જેવા ગામો પણ આજુબાજુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। આમોદની નજીકનું ગામ જૂનાવાડિયા જે 2-4 દિવસથી લાઇટો બી નથી અને સંપર્ક વિનાનું થઈ ગયું છે અને ત્યાંના ખેડૂતો છે, ગામજનો છે, કોઈ આશાએ બેઠેલા છે અને કોઈ લાઇટનો કોઈ સંપર્ક થયો નથી, ના કોઈ અનાજ પાણીનો કોઈ સંપર્ક થયો નથી અને આજે 4થો દિવસ પૂરો થશે। આ તમે જોઈ શકો છો કે ભરવાડો બી રોડ પર આવી ગયા છે ગાયો લઈને અને એમનો ઘરનો બી કોઈ આશરો નથી અને ખેડૂતો બી એક આશા રાખશે સરકાર પાસે, જે તે સહાય થઈ શકે તે સરકારને કરવા વિનંતી છે।